મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે, જેમાં તમને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેના વિશે આપણે અલગ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. હવે મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે ચર્ચા કરીશું. અહીં લગભગ 1.5 લાખ રૂપિયા જેટલી રકમનો વધારો કરી અને હવે નવી યોજના છે એ જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક સમરસતા લાવવાના ભાગરૂપે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જેમાં 1 લાખની સહાય પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે છે એ મૂકવામાં આવશે અને ₹1.5 લાખ રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ ₹2,50,000ની સહાય છે એ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, અહીંયા આપણે 1 લાખ રૂપિયા છે એ તમારા સંયુક્ત નામે છે એ ફિક્સમાં મૂકવામાં આવશે અને બાકીના 1.5 લાખ રહેશે એ છે એ તમને ઘર વપરાશની જે વસ્તુઓ છે એ સામાન લેવામાં મદદરૂપ થશે. તો એ પ્રકારે અહીં તમને સહાય છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, યોજનાના નિયમો અને શરતો વિશે વાત કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વતની હોવા જરૂરી છે. એટલે કે બેમાંથી પતિ પત્નીમાંથી કોઈ એક ગુજરાતનો હોવો જોઈએ. આવા લગ્નની નોંધણી કરવાની રહેશે અને લગ્ન કર્યા બાદ 2 વર્ષની અંદર જ આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી છે એ કરવાની હોય છે. આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પરપ્રાંતની વ્યક્તિમાં મા બાપ ગુજરાત રાજ્યના વસવાટ કરતા હોવા જોઈએ. એટલે કે તમારા માતા પિતા છે એ ગુજરાતના હોવા જરૂરી છે. અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતની હોય તો તેમણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું એક પ્રમાણપત્ર છે એ આપવાનું હોય છે. ત્યાર પછી મિત્રો, આપણે વધારાના નિયમો અને શરતો જોઈએ તો વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુનઃ લગ્ન કરે તો આ યોજના હેઠળ એમને સહાય મળવાપાત્ર થશે. અહીં કોઈ પણ આવક મર્યાદા છે એ લાગુ પડતી નથી. હવે મિત્રો, આપણે વાત કરીશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના રહેશે. તો અરજદાર એક તો છૂટાછેડા કરેલ લીધેલા હોય તો એનો દસ્તાવેજ, લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો અહીં તમારે રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી મરણનો દાખલો, લગ્ન સમયે અરજદાર વિધુર અથવા તો વિધવા હોય તો એમને આ લાગુ પડશે. યુવક અથવા તો યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ, લગ્ન સમયે યુવક યુવતી પરણિત હોય તો એ તમારે રજૂ કરવાના રહેશે. મરણનો દાખલો, લગ્ન સમયે યુવક યુવતી વિધુર હોય તો આ લાગુ પડે. અરજદારનું આધાર કાર્ડ છે તો અપલોડ કરવાનું છે. ત્યાર પછી એમનું જાતિ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનો દાખલો, યુવક અને યુવતીનું જાતિનું પ્રમાણપત્ર છે એ અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી યુવક યુવતીનો શાળા છોડ્યા અંગેનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ કે રાશન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનું હોય છે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો એક કેન્સલ ચેક જે અરજદારના નામનો જ હોવો જોઈએ. ત્યાર પછી મિત્રો, એકરારનામું છે એ તમારે અપલોડ કરવાનું હોય છે. મિત્રો, એકરારનામું ક્યાંથી મેળવવું એના વિશે આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવેલો છે, તો એમાં તમને તમામ માહિતી મળી જશે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ એટલે કે લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ છે એ તમારે અપલોડ કરવાનું હોય છે. મિત્રો, લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ એટલે કે તમે જ્યારે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જે ફોર્મ ભરો છો એ ફોર્મની જે નકલ છે એ તમારે અહીં અપલોડ કરવાની હોય છે. તો એમને લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ કહે છે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.